કેલ્શિયમ યુક્ત આપણે લાડવા બનાવવાના છે, ગરમી માટે ખાઈ શકાય એવા. તો મેં અહીંયા 2 ચમચી બદામ લીધેલી છે. થોડી બદામ વધારે નાખો તો પણ ચાલે. ત્યારબાદ મેં લીધેલા છે, બધું માપ એક સરખું આગળ પાછળ થોડું રાખો તો પણ ચાલશે. અહીંયા મેં લીધેલા છે સાદા પિસ્તા. ત્યારબાદ મેં અહીંયા લીધેલી છે 2 થી 3 ચમચી જેટલી અખરોટ. ત્યારબાદ મેં લીધેલા છે અહીંયા થોડા એવા કાજુ. ધીમા ગેસની આંચ પર આપણે આને બધું શેકી નાખવાના છીએ. અહીંયા મેં લીધેલું છે 1 છીણી ખોપરું. ગેસની ફ્લેમને ચાલુ કરી દઈશું. ત્યારબાદ અહીંયા મેં લીધેલું છે મગજતરીના બી. અંદાજથી લેવાના છે, અડધી જ વાટકી મેં લીધેલા છે મગજતરીના બી. ત્યારબાદ આપણે લેવાના છે સૂર્યમુખીના બીજ. ત્યારબાદ મેં અહીંયા લીધેલી છે અળસી. અહીંયા 3 થી 4 ચમચી મેં અળસી લીધેલી છે. એને આપણે પછી શેકવાના છીએ. પહેલાં બધું ધીમા આંચે 2 થી 3 મિનિટ સુધી શેકી લેવાના છીએ, વધારે શેકવાના નથી. 2 મિનિટ સુધી આપણે બધું શેકી લેવાનું છે. ખોપરું, બદામ, અખરોટ, મગજતરીના બી, સૂરજમુખીના બી, કાળા તલ થોડા એવા, અને આ બધું આપણે શેકી નાખ્યું છે. હવે આપણે એને એક વાસણની અંદર લઈ લેવાના છીએ. તો અહીંયા મેં આ એક વાસણની અંદર લઈ લઉં છું. હવે આની અંદર જ હું થોડા મખના શેકી રહી છું. મખના તમારે અંદાજે પ્રમાણે લેવાના છે, કારણ કે મખનાની અંદર પણ પ્રોટીનનું પ્રમાણ ખૂબ બધું હોય છે. એટલે આપણે એને આને ઠંડુ કરવા મૂકશું થોડી વાર. ત્યાં સુધીમાં આપણે મખના શેકી નાખવાના છીએ. હવે અહીંયા મેં મોરિંગા પાવડરનો ઉપયોગ કરેલો છે, એટલે કે સરગવાની સિંગ જે આવતી હોય એનો પાવડર મેં યુઝ કરેલો છે. તો એ પણ હું અહીંયા 1 કપ જેટલો નાખી દઈશ, કારણ કે આ પાવડર ખૂબ જ હેલ્થ માટે, આપણી માટે ફાયદાકારક છે. એટલે અહીંયા ચણાના લોટ સાથે જ એને આપણે શેકી નાખવાનો છે ધીમા આંચે. હેલ્થ માટે સારો છે, સ્કિન માટે પણ સારો છે. રોજ સવારે તમે આ સરગવાના સિંગનો પાવડર આપણે કહીએ તો એ શરીર માટે પણ, સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારો પાવડર છે. તમે આ પાવડરનું પ્રમાણ ઓછું વધુ કરી શકો છો. અને આ ઠંડક પણ છે, એટલે એટલી ગરમી પણ આપણને લાગે નહીં. અને આ ખાસ સરગવાની સિંગો આપણને ઉનાળામાં જ જોવા મળે છે. એટલે આ મોરિંગનો પાવડર છે, જોઈ શકો છો તમે. ચણાના લોટની સાથે તમે રાગીનો પાવડર, નાચણીનો પાવડર પણ તમે લઈ શકો છો, ઓટ્સ પણ લઈ શકો છો. પરંતુ આ સરગવાના સિંગનો પાવડર આમાં નાખવો ખૂબ જરૂરી છે, કારણ કે એનાથી જ આપણું પ્રોટીન, કેલ્શિયમ, હિમોગ્લોબિન, આ બધા જ જે વાળ ખરવાના છે, જે સ્કિન પ્રોબ્લેમ છે, એ બધા જ માટે આ જે બનાવી રહી છું લાડુ, ડ્રાયફ્રૂટ લાડુ, એ ખાસ આની માટે જ બનાવેલા છે. આમાં હું ખજૂરનો ઉપયોગ કરવાની નથી, કારણ કે ખજૂર ખૂબ ગરમ હોય છે, ઉનાળામાં ગરમી લાગે માટે. તમે આમાં થોડા મેં કાળા તલનો પણ ઉપયોગ કર્યો છે, વાળના ખરતા અટકે એના માટે. અને ત્યારબાદ ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. નીચે લોટ બળવો જોવે નહીં એ રીતે તમારે શેકવાનું રહેશે.
મખનાની સાથે મેં થોડી 2 ચમચી જેટલી કાચી વરિયાળી પણ શેકવા મૂકી દીધી છે. વરિયાળી ઓપ્શન છે, તમારે એડ કરવી હોય તો કરી શકો શેકવામાં. જો આપણા મખના એકદમ આવી રીતે ભૂકો થઈ ગયા છે, એટલે કે શેકાઈ ગયા છે. ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. 5 મિનિટ ઠંડા થવા દેવાના છે, પછી એને ગ્રાઇન્ડ કરવાના છે. આ આપણું ઠંડુ થઈ ગયું છે. જે શેકેલા હતા સૂકા મેવા એને આપણે દળી કાઢના છીએ. આપણે ટૂંકમાં આપણે કહીએ તો પીસવું. હવે અહીંયા હું લઉં છું, આ તમે જોઈ શકો છો, ગોળ અને સાકરનો ઉપયોગ કર્યો નથી. મેં અહીંયા લીધેલી છે નાની એવી લીલી દ્રાક્ષ, જે ખૂબ જ નાની દ્રાક્ષ, લીલી જે છે આપણે કહીએ છીએ સૂકી દ્રાક્ષ. એ સૂકી દ્રાક્ષને મેં શું કરી દીધી છે, 1 વાટકા જેટલી મેં એને લીધેલી છે. ગોળ સાકરનો ઉપયોગ કરતી નથી, ખજૂરનો પણ ઉપયોગ કરતી નથી. આપણે અહીંયા કરવાના છીએ સૂકી દ્રાક્ષનો ઉપયોગ કરવાના છે. 1 વાટકી મેં લીધેલી છે, એ આપણે આની સાથે જ ગ્રાઇન્ડ કરી નાખવાના છીએ. અહીંયા આપણે મખનાનો પણ પાવડર પીસી નાખ્યો છે. અહીંયા આપણે બધા એડ કરી દેવાના છે, મિશ્ર કરી દેવાના છીએ. આપણે આજે પીસેલું હતું એને આપણે બધું આવું એક મોટા ટોપની અંદર આપણે કાઢી લેવાનું છે. લ્યો, અહીંયા આપણે જે શેકેલો લોટ હતો એ પણ આપણે આમાં એડ કરી દેવાનો છે. આવી રીતે આપણે એક રસ બધો કરી દેવાનો છે. કારણ કે મેં આમાં દ્રાક્ષ આપણી સૂકી નાખેલી છે, એટલે સાકર, ગોળ, ખજૂરનો ઉપયોગ કરેલો નથી. ની અંદર જ હું આ દ્રાક્ષનો ઉપયોગ કરું છું. તમે તમારા ટેસ્ટ અનુસાર વધઘટ કરી શકો છો. છોકરાઓ ગોળમાં બનાવજો, એટલે મેં થોડો ગોળનો ઉપયોગ કરેલો છે અને થોડું એવું ઘીનો ઉપયોગ કર્યો છે. લાડવા વળે એટલું આપણે ઘી મૂકવાનું છે અને પીગળે એટલે આપણે આનો પાય કરવાનો નથી. પીગળે એટલે નાખી દેવાનું છે, કારણ કે એ લોકોને ગોળવાળા ભાવે છે. નાખી દેવાના છીએ, રેડી દેવાનું છે. આ રીતે મિશ્રણની અંદર આપણે મિક્સ કરી ઘીનો ઉપયોગ કરવાનો છે, વધારે કરવાનો નથી. તમે જેવું ગળું ખાતા હો એવા ગળપણનો ઉપયોગ કરવાનો છે. મેં આમાં થોડો ગોળનો ઉપયોગ કરેલો છે અને આ લાડુ વાળેલા છે, તમે જુઓ. મેં આમાં બદામ, કાજુ, લીલી દ્રાક્ષ, ત્યારબાદ અખરોટ
ઓલા સૂરજમુખીના બી નાખ્યા છે, બધું ડ્રાયફ્રૂટ નાખ્યું, ખોપરું નાખ્યું છે, સૂરજમુખીના બી નાખ્યા છે, કાળા તલ નાખ્યા છે. એટલે શક્તિવર્ધક અને પચવામાં ભારે, સ્કિન માટે સારા, વાળ ખરતા અટકે. સરગવાનો પાવડર નાખ્યો છે, ચણાનો લોટ નાખેલો છે, મખના નાખેલા છે. તમે બાકીના લોટનો ઉપયોગ તમે તમારી રીતે કરી શકો છો.